बोलो श्री प्राणनाथ प्यारे की जय। बोलो श्री सद्गुरु महाराज की जय। फेर फेर स्वरूप जो निरखिए, फेर फेर स्वरूप जो निरखिए, नैना होए नहीं तृप्त, फेर फेर स्वरूप जो निरखिए, नैना होए नहीं तृप्त, फेर फेर स्वरूप जो निरखिए, नैना होए नहीं तृप्त। તમને મને જે જાણવા મળી મારી ફરજ બને કે તમને જણાવી દઉં તપસાઈ જતું તો કુરાનની અંદર એવો પ્રસંગ આવે છે કે જ્યારે મોહમ્મદ સાહેબ પૈગંબર ઇસ્લામ ધર્મનો ફેલાવો કરતા હતા તો ત્યાંના પણ કેટલાક એમના વિરોધીઓ હતા, એમને આ ગમતું નહોતું અને એટલા માટે એમનો વિરોધ કરતા હતા. એટલે મોહમ્મદ સાહેબ અને એમના અનુયાયીઓ એમની પર હુમલાઓ કરતા હતા અને એમને મારી નાખવાની કોશિશ કરતા હતા. તો એ વખતે એવા ત્યાંથી ભાગી ગયા અને બીજા બાદશાહ પાસે ગયા અને ત્યાં એણે એમને શરણ આપ્યું. અને એણે પણ એક એવો હતો ઈસાઈ હતો, ઈસાઈ ખ્રિસ્તી. એટલા માટે શરણ આપ્યું કે કુરાનની અંદર જે સૂરા મરિયમ છે એ સૂરા મરિયમની અંદર એવો ઉલ્લેખ છે કે મરિયમ એમને જિબ્રીલ ફરિશ્તાએ આવી અને દર્શન આપ્યા અને કહ્યું કે હું તમને એક પુત્ર આપીશ. તો મરિયમ કહે છે કે હું તો કુમારી છું, કોઈ પુરુષનો મને સ્પર્શ પણ થયો નથી, તો મારે બાળક કેવી રીતે થશે? તો જિબ્રીલ ફરિશ્તો કહે છે કે પરમાત્મા ધારે એ કરી શકે છે અને તારે બાળક થશે. અને એમની પાસે બાળક આવ્યું અને એ જે બાળક આવ્યું એ ઈસા મસીહ, ઈસુ ખ્રિસ્ત કહે છે ને એ. તો એટલા માટે એ બાદશાહ ત્યાંનો જે હતો જે ખ્રિસ્તી હતો એને લાગ્યું કે અમારી વાતો તો કુરાનની અંદર પણ છે અને એટલે એણે આ મુસલમાનોને પણ શરણ આપ્યું હતું. તો એ આ વાત છે તેને क्यों ये हम पर હવે નજર કેદમાં છે, બીજું કઈ કામ કરતો છે નહીં. તો વિચાર કરે છે કે હે રાજ્ય, મેં કોઈ માયાનું કામ તો મનમાં વિચાર્યું નથી. મેં આજે ભેગું કર્યું હતું એ મારા પોતાના માટે તો કશું કર્યું નથી, મારે કોઈ માયા તો જોઈતી જ નથી. મેં તો પરમાત્માની અને પરમાત્માના જે બંધાઓ છે, જે સુંદર સાથ છે એમને ખુશ કરવા માટે, સુંદર સાથનો મેળો કરવા માટે, સુંદર સાથ એકબીજાને મળે અને એટલા માટે આ કામ કર્યું હતું. તો મારો કયો ગુનો થઈ ગયો કે મારે હવે આવા દિવસો જોવો પડે છે? पहुंचाया सख्त આવો बखत સખત વખત અમારો ખરાબ દિવસો આવ્યા. हम तो बंदगी में हते હું તો બંદગી જ કરતો હતો, બીજું કોઈ કામ કરતો નહોતો. ચર્ચા અને ચીપવાની માં જ રચ્યો પચ્યો રહેતો હતો. क्यों ऐसा किया ईता તો પછી આવો સમય અમારા માટે કેમ આવ્યો? थी मेरे मन में उम्मीद અને મારા મનની અંદર તો ઉમ્મીદ એટલે કે ઈચ્છાઓ હતી. ले जमात करो निज બધા धाम સુંદર સાથે ભેગા કરી અને પરમધામની વાતો કરીશું, પરમધામની ચર્ચા કરીશું और कछु ये वास्ते અને બીજા કોઈ માટે कछु ना लिया એટલે काम કે માયા માટે આ કામ કરવાનો મારો કોઈ ઈરાદો હતો નહીં. यह विचार करते હવે આવો જ્યારે વિચાર કરે છે, આક્રંદ કરે છે, વિલાપ કરે છે, ત્યારે એ વિચાર કરે છે એ વખતે શું થાય છે? श्री देवचंद्र जी बैठे दिल पर એમને એમના સદગુરુ ગણેશજી દેવચંદ્રજી દિલ પર બેઠા, એટલે કે એમના દિલની અંદર બિરાજમાન થયા,
એમને દિવ્ય દ્રષ્ટિથી જોવા લાગ્યા. हर एकांत करके એક જગ્યાએ એકાંતે બેસીને दिल हुआ विचार આવો पर વિચાર કરવા લાગે છે. लगे चर्चा करने એ ચર્ચા કરવા લાગે છે. वर्णन वाणी स्वरूप કારણ કે જ્યારે દેવચંદ્રજીના દર્શન થયા તો એ વખતે એમને રાસ બિહારી બાંકી બિહારીના પણ દર્શન થયા, યુગલ સ્વપ્ન દર્શન થયા. અને એટલે એ એમની અંદર આવીને બિરાજમાન તો છે. તો એમના મોઢેથી હવે વાણીનું અવતરણ થવા લાગ્યો. यो करते दिल खुला આ રીતે એમનું દિલ ખુલી ગયું बैठे दिल सुंदर रूप अनुपा અને સુંદર રૂપ અનુપ જે પૂર્ણ બ્રહ્મ પરમાત્માનું સ્વરૂપ છે, બાકી બિહારીના સ્વરૂપમાં જે લીલા કરેલી એમના દિલની અંદર આવીને બિરાજમાન થઈ ગયા. श्री ठाकुरानी जी का હવે श्रृंगार વર્ણન કરવા લાગે છે તો સૌથી પહેલા રાસનું વર્ણન કરે છે તો એમાં ઠાકુરાણીજી અને એમનું શ્રૃંગારનું વર્ણન શરૂ થાય છે. पहले हुआ जो ये સૌથી પહેલા ઠાકુરાણીજીના શ્રૃંગારનું વર્ણન થયું, पीछे राज का श्रृंगार ત્યાર પછી રાજ્યના શ્રૃંગારનું વર્ણન થયું, जरूर करने के સુંદર રીતે વર્ણન કર્યું. तब साथ का श्रृंगार પહેલા ઠાકુરાણીજીના શ્રૃંગારનું, પછી રાજ્યના શ્રૃંગારનું અને પછી સુંદર સાપનું શ્રૃંગાર એનું પણ અહીંયા વર્ણન થયું. રાસ ગ્રંથની અંદર એનું વર્ણન આવે છે. પહેલા ઠાકુરાણીજીનો શ્રૃંગાર, પછી રાજ્યનો શ્રૃંગાર અને પછી સુંદર સાપનો શ્રૃંગાર. સુંદર સાપનો શ્રૃંગાર કરે છે ત્યારે કઈ ચોપાઈ આવે છે? જોગ માયાનો देह धरीने श्री श्याम जी थया तैया दक्षिण थी हम तेने ठामे मारे साथे की दो श्रृंगार जोग मायानो देह धरीने श्री श्याम जी थया तैया આ રીતે પહેલા ઠાકુરાણીજી, પછી રાજ્ય અને સાતજીના શ્રૃંગારનું વર્ણન કરે છે. कछु रास की रामते અને રાસની રામતોનું પણ વર્ણન થયું. साथ की भी करो रोशन સાથે મળીને જે રાસ રમ્યા હતા એ રાસની વર્ણનનું પણ રોશન જે પ્રકાશિત થાય છે. यही सेवा साथ जी આ જ સેવા સુંદર સાતની છે. सुन सुख पावे सयाना અને એ સાંભળીને સુખ પાવે એટલે સુખ મેળવે છે. કોણ મેળવે છે? સંયમ એટલે પરમધામની જે આત્માઓ છે એને રાસની વાતો હોય, રાજ્યનો શ્રૃંગાર હોય, તો પુરાણીજીનો શ્રૃંગાર હોય કે સુંદર સાતનો શ્રૃંગાર હોય તો એ જોઈને આત્મા આનંદ પામે છે. તો અહીંયા એમની સાથે જેલમાં કોણ છે? બે આત્માઓ, સામલિયા ઠાકુર છે અને એમના બીજા ભાઈ ઉત્તમ ઠાકુર. તો એમને પણ હવે પ્રતીતિ થઈ જાય છે કે ના ના મહારાજ ઠાકુરની અંદર કઈ દિવ્ય શક્તિ રહેલી છે. અત્યાર સુધી એમને પણ ખબર હતી નહીં. સામલિયા ઠાકુર તો એમને નિકમ્મા જ માનતા હતા કે આ તો નવરા છે, કામકાજમાં ધ્યાન નથી રાખતા. પણ હવે એમને પ્રતીતિ થઈ કે ના ના મહારાજ ઠાકુર જે કરે છે સારું કરે છે અને એમની અંદર કઈ દિવ્ય આત્મા છે. दुख मोसो जाता रहा અને જે વિરહનું વિલાપનું જે દુઃખ હતું કે મારી સાથે આવું કેમ થયું, એ બધું દુઃખ હવે સુંદરસાજી આ પ્રસંગ આપણે બતાવે છે કે ક્યારેક માયામાં બેઠા છે તો આપણી ઉપર આપણું ધારેલું ના થાય, આપણી ઉપર પણ કોઈ દુઃખ આવી શકે. અને એવું જ્યારે દુઃખ આવે ને ત્યારે ક્યારે રાજ્યનો દોષ ના દેશો, એ હશે આપણા કર્મનો દોષ હશે અને એના કારણે કંઈક થતું હશે. અને કદાચ એ થવાના કારણે રાજ્ય બીજું કઈ કારણ બનાવ્યું હશે તો એ સારું જ કઈ થવાનું હશે એવું માની અને રાજ્યનો આભાર માનો. દુઃખનું ક્યારેય દિલમાં લાવવું નહીં, કારણ કે રાજ્ય ક્યારેય કોઈને દુઃખ આપતા નથી. રાજ્ય પાસે દુઃખ જેવો શબ્દ જ નથી. એમની પાસે હોય આપે ને, એમની પાસે તો સુખ છે, આનંદ છે, ઈષ્ટ છે તો એ જ આપવાના છે. રાજ્ય તો કેવા છે? સદા સત સુખ કે હંમેશા સુખ જ આપે છે. હા, શું કહે છે? દુઃખ ન દેવું ફૂલ પાંખડી. રાજ્ય કહે છે કે મારા સુંદર સાથને જો આ ફૂલની પાંખડી અડી જાય ને અને એનાથી પણ જો દુઃખ થતું હોય ને તો એ ફૂલની પાંખડી અડાડીને દુઃખ આપવા માંગતો અને કહે છે કે જો મારા મુખેથી સુંદર સાથ માટે દુઃખ જેવો શબ્દ પણ નીકળી જાય ને
તો મારા જીભના 100 ટુકડા કરી નાખો. સો કર દેવું સત ટુક. રચી કહે છે કે મારા મુખથી જો મારા સુંદર સાથ માટે દુઃખ જેવો શબ્દ નીકળે તો જીભના 100 ટુકડા કરી નાખો, પણ મારા સુંદર સાથનું ક્યારેય દુઃખ આપો નહીં. आय अंग में उमंग અંગની અંદર ઉમંગ આવી ગયો છે. रामत भई सब रास की રાસની બધી જ રામતો જે રાસમાં રમ્યા હતા એ બધી અહીંયા રિપીટ થાય છે. सुख पायो जो थे संग તો છે સંગ એટલે એમની સાથે જે હતા કોણ? સામલિયા ઠાકુર અને ઉદ્ધવ ઠાકુર. એમને પણ આ જોઈને ખૂબ આનંદ થયો અને સુખ મળ્યું. सामन्य बड़िए भाई को સામલિયા બડા ભાઈ એટલે મોટા ભાઈ જે સામલિયા ઠાકુર હતા એમને इत आया ईमान હવે એમને ઈમાન આવ્યું. કારણ કે અત્યાર સુધી તેમને શું થતું હતું કે ના ભાઈ મેરા તો નકામો છે, કઈ કામકાજમાં ધ્યાન રાખતા. હવે એમને સામલિયા ઠાકુરને પણ ઈમાન આવી ગયું, વિશ્વાસ આવી ગયો. વાણીની અંદર કલશ હિન્દુસ્તાનીમાં એના માટે ચોપાઈ છે. શું કહે છે? આઠો જામ વિરહની जब श्वास लिए हुक पत्थर काले ढीग होते सो भी हुए टुक टुक. કે આ વાણીનો જ્યારે પ્રવાહ શરૂ થયો મેરા ઠાકોરના મુખ દ્વારા તો જે કાળા પથ્થર જેવા, કાળું પથ્થર એટલે કે જેનું દિલ પથ્થર જેવું હોય, કોમળ હોય નહીં, એવા સામલિયા ઠાકુર હતા. તો સોબી હુએ ટુક ટુક, એ પણ આ વાણી સાંભળી અને ટુક ટુક થઈ ગયા, એટલે એ પણ ગુરવાન થઈ ગયા. चर्चा सुनी इन समय આ સમયે ચર્ચા સાંભળી कछुक भई पहचाना થોડી થોડી હવે એમને પહેચાન થઈ ગઈ. अंजिल किताब इन હવે समय આ સમયે અફસાની જેલની અંદર એટલે કે પ્રબોધપુરીમાં મેરાજના મુખ દ્વારા, કારણ કે એમની અંદર ઇન્દ્રાવતીની આત્મ છે, રાજી શ્યામાજી પણ છે, તો વાણીનું ઉચ્ચારણ શરૂ થવા લાગ્યું. તો પહેલા કઈ કિતાબ ઉતરી? રાસ કિતાબનું અવતરણ થયું. उतरी कही फिर काना એ રાસ કિતાબનું અવતરણ થયું. हफ्स के पातशाह पर અને કક્ષાના બાદશાહ ઉપર ये बड़ा लिखा निशाना કુરાનની અંદર લખેલું છે. होते इन किताब से જે લખેલું છે એ પ્રમાણે અહીંયા થાય છે. नूर रोशनी जोरा અને આ રાસની કિતાબ, રાસની રામતો જ્યારે એમના મોઢેથી નીકળે છે તો એ સમયે આજુબાજુનું વાતાવરણ પણ પ્રકાશિત થઈ જાય છે, ઉજ્જવળ થઈ જાય છે, રોશનીમય થઈ જાય છે. तब छोड़ चित राज की तरफ को હવે રાજી તરફ ચિત્ત લાગી જાય છે. छोड़ माया की मरोरा હવે માયા તરફ કોઈ કામ કે નજર રહી નથી. यो करते चर्चा અને આ પ્રમાણે ચર્ચા કરતા કરતા जबराइले किया જબરાઈલ शोर ફરિશ્તાઓની બિરાજમાન થાય છે અને ખૂબ જ જોર આવી જાય છે. आया जोश इन અને समय જોશ આવે છે. कछु न रही खोरा કછું ન રહી ખોર, એટલે માયનું કોઈ ભાન હવે રહ્યું નહીં. और बानी निकसी मुख से અને એમના મુખેથી વાણીનો પ્રવાહ સતત વહેવા લાગ્યો. सो गलामा जंबूर के એ જંબુર એટલે કે રાસ પછી હવે પ્રકાશ ગ્રંથનું પણ અવતરણ થયું. जो जो आयते હવે उतरी જેમ જેમ એના મુખેથી વાણીના ચોપાઈઓનું અવતરણ થતું ગયું, उत्तम बाये लिखी જે ए વખતે અપ્સરાની જેલની અંદર જ્યાં કોલસાના ટુકડા પડેલા ને એના દ્વારા ઉત્તમબાઈ એટલે કે ઉદ્ધવ ઠાકોર, કારણ કે ઉદ્ધવ ઠાકોરના ધામ હૃદયમાં કોણ હતો? પરમધામની ઉત્તમબાઈ. તો એ ઉત્તમબાઈ એટલે કે એ ઉદ્ધવ ઠાકરે એ જેલની દિવાલો હતી ને એ દિવાલો ઉપર કોલસાથી આ ચોપાઈઓ લખી લીધી. जो जो उतरती गई જેમ જેમ ચોપાઈ ઉતરતી ગઈ जो तो किए जमे તેમ તેમ એમણે દિવાલ ઉપર એ લખી લીધી. અને ત્યાર પછી આ વાતો જે રાણી રહેતા હતા ને મહેલમાં એમની પાસે પહોંચી ગઈ. તો એમને પણ રાત્રે જોયું, બારીમાંથી જોયે છે તો હપ્તાની જેલની અંદર તો રાત્રે પ્રકાશ 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 અજવાળું થઈ જાય છે, કારણ કે ત્યાં રાતની રામતો ચાલે છે અને એટલે ત્યાં ખૂબ જ અજવાળું રોશની થઈ જાય છે. એટલે એમને લાગે છે કે કંઈક અંદર જે માણસને પૂજ્યા છે જેલમાં એ કોઈ સામાન્ય માણસો નથી, એવું એમને લાગે છે.
फिर वहां से उतार के અને ત્યાંથી એટલે કે દિવાલો પર જે લખેલી છે એ ચોપાઈઓને ले पुस्तक चढ़ाए 3 से પુસ્તક રૂપે એને પછી લખી લીધી. ये दो ही किताबें उतरी આ બે કિતાબો રાસ અને પ્રકાશ એ અપ્સરાની અંદર ઉતરી. अंजीर और जंबूर અંજીલ અને જંબૂર. અંજીલ એટલે રાસ અને જંબૂર એટલે પ્રકાશ. खटरुति भी इन समय પ્રકૃતિ કિતાબ પણ આ અપ્સરાની જેલની અંદર જ એનું અવતરણ થયું. इश्क विरहा का उतरा नूर અને પ્રકૃતિ કિતાબમાં શું છે? ઈશ્ક એટલે પ્રેમ અને વિરહ. વિરહની જ વાતો છે. फल बीज इन समय ફળ બીજ એટલે મૂળ જે મૂળભૂત સ્વરૂપ છે उठाई था अंकुर અહીંયા અંકુર ઉભો થયો. सो तब थे चढ़े दीप में એ ત્યાંથી હવે અહીંયા ઘણો અંકુર થયો તો કે કલશ. રાસ પ્રકાશ અને પછી કલશ. તો કલશ ગ્રંથનું પણ અહીંયાથી શરૂઆત થઈ ગઈ. પણ અપ્સરાની જેલમાં કલશ ગ્રંથનું પૂરું અવતરણ થયો નહીં. રાસ પ્રકાશ અને ખટૃતિનું અવતરણ થયું 3 કિતાબોનું. પણ કલશ ગ્રંથની ફક્ત 2 જ ચોપાઈનું અવતરણ થયું. અને ત્યાર પછી શું કે દીપબંદર. તો દીપબંદર જતી વખતે અને પછી દીપબંદરની બધી સુંદરતાથી જાગણી કરતા કરતા ત્રીજી જ્યારે પાછા સુરત આવે છે તો ત્યાં આવીને કલશ ગ્રંથ પૂરો થાય છે. हुआ सूरत में मजकूर સુરતમાં મજકૂર. તે સુરતમાં આવીને કલશ ગ્રંથની બધી ચોપાઈ પૂરી થઈ જાય, પૂરો લખાઈ જાય છે. बेहद बानी અને उतरी બેહદની વાણી છે આપણા કુલજન સ્વરૂપમાં એ ક્યાં ઉતરી છે? दीप बंदर जल में દીપબંદર જતા હતા સુંદર સાચે મેરા ઠાકુર એટલે ત્રીજી જ્યારે અહીંયાથી દીપબંદર જતા હતા ત્યારે જલમાં એટલે કે સમુદ્રની અંદર વહાણમાં હતા તો એ સમયે બેહદ વાણીનું અવતરણ થયું. जब तैयार भई જ્યારે એ તૈયાર થઈ ગઈ तब जाने सिर लगा आसमान से બધી વાણીનું અવતરણ થઈ ગયું ત્યારે મેરા નમસ્કાર થયો. હા સરસ. સિર લગા આસમાન સે એટલે કે જાણે સિર આસમાન થાય લાગ્યું હોય, મોટા થઈ ગયો હોય એવું બધું. આ એક મહાન કામ થઈ ગયું. કારણ કે આ કામ કોના માટે થયું છે? સુંદર साथ माटे એમણે તો એમની દિવ્ય દ્રષ્ટિથી જોઈ લીધું. રાસને પણ જોયો, પ્રકાશ કલશ પ્રકૃતિ પણ એ બધું કોના માટે અવતરણ થયું? આપણા સુંદર સાથ માટે થયું છે. और कीर्तन वेदांत के અને વેદાંતના જે કિરંતનો છે राह में भय अनेक આ માટે રસ્તામાં જ્યાં જ્યાં જાગણી કરતા ગયા ત્યાં ત્યાં રસ્તામાં અલગ અલગ જગ્યાએ કિરંતનના બધા પ્રકરણોના અવતરણ થયા. और किताबा तोरेता અને તોરેત કિતાબ જે છે उतरी बीच सूरत તોરેત એટલે આ કલશ એ સુરતમાં આવીને પૂરી થઈ ગઈ. ताको कहया कलश તાકો કયા? તોરેત જે છે એ બીજી અરબી ભાષાનું નામ છે તો એને અહીંયા શું કહે છે આપણે? કલશ. કલશ ગ્રંથ સુરતમાં આવીને પૂરો થયો. सनंद अनुप शहर बखात અને સનંદ ગ્રંથનું અવતરણ ક્યાં થયું? તો કે દિલ્હીથી જ્યારે શ્રીજી અનુપ શહેર જતા હતા એ વખતે સનંદ ગ્રંથનું અવતરણ થયું. गुजराती बाखा फेर के હવે જે કલશ હિન્દુસ્તાની હતો એ હિન્દુસ્તાની ભાષામાં લખેલું હતું તો એ પાછો ફેરીને સોરી કલશ ગુજરાતીમાં લખાયો હતો. સુરતમાં હતા ને ત્યારે કારણ કે અહીંયા સુરત ગુજરાતમાં આવ્યું એટલે ગુજરાતી ભાષામાં લખાયો. પણ જ્યારે અનુપ શહેર ગયા તો ત્યાં સનદનું અવતરણ થયું અને ત્યાં પછી એમણે વિચાર્યું કે ગુજરાતના લોકો જ આને સમજી શકશે તો બીજા લોકો શું કરશે? તો દિલ્હી કે ત્યાં એમના માટે પણ હિન્દી ભાષામાં એટલે કે કલશ હિન્દુસ્તાની એનું અવતરણ ત્યાં થયું. करी बाखा हिंदुस्तान હિન્દુસ્તાની ભાષામાં એનું શું તર્જુમો એટલે ભાષાંતર થઈ ગયું. ये जो वास्ते ब्रह्म सृष्टि के કોના માટે છે આ? એ જો વાસ્તે બ્રહ્મ સૃષ્ટિ કે બ્રહ્મ સૃષ્ટિના માટે છે. सुख पावे कर पहचान અને એ વાંચીને એ પઢીને એનું મનન અને મંથન કરી અને બ્રહ્મ સૃષ્ટિને પહેચાન થાય કે પરમાત્માની પહેચાન થાય, પરમાત્માનું ધામ સ્વરૂપ અને એ કેવી લીલા કરે છે એની એમને પહેચાન થઈ જાય. केतिक बानी धनी की અને કેટલીક વાણી ધણીજીને रामनगर में भया मूल રામનગરની અંદરમાં કેટલીક કિતાબોનું અવતરણ થયું છે. तहाँ से विस्तार भया ત્યાંથી હવે આગળ વધે છે કારણ કે સાગર, સિંગાર, પછી પરિક્રમા આ બધી જે છે ને ખિલવત
મારફત સાગર એ રામનગરથી નીકળે ત્યાંથી રસ્તામાં આ વાણીનું અવતરણ થયું છે. ભયા પરનામે બડા અને તુલા કરતા કરતા જ્યારે પન્ના આવે છે ત્યાં બધી પૂરી વાણી ઉતરે છે. और बानी फिर कान की અને વાણી ફિરકાન એટલે ઉર્દુ મુસલમાની છે એ વાણી. કારણ કે સનદ ગ્રંથ ઉતરેલો ક્યાં? અનુપ શહેરમાં. પણ સનદ ગ્રંથ તો પુરાણનું જ ભાષાંતર છે અને એને કોઈને ખબર પડે નહીં. તો એ ફિરકાનની વાણી છે. તો એને સમજાવવા માટે સુંદર સાથે સાચી સમજ પડે એટલા માટે ખુલાસા ગ્રંથનું પણ પાછો એના ખુલાસા કર્યા. એ ગ્રંથનું નામ પડ્યું ખુલાસા. તો ખુલાસા ગ્રંથનું જે અવતરણ થયું हदीस मोहम्मद अलैहिस्सलाम હદીસ મુહમ્મદ અલૈહિસ્સલામ એટલે કે એના ખુલાસાનું અવતરણ થયું. वैसो सारी परनामी ने બાકી બધી કિતાબ છે પન્નાની અંદર પૂરી થઈ. बीच दीना इस्लाम નિજાદન સંપ્રદાયની આ અમૂલ્ય ભેટ છે. जो प्रदक्षिणा निज धाम की અને પ્રદક્ષિણાની જે ધામની એટલે કે પરમધામની પ્રદક્ષિણા એટલે પરિક્રમા ગ્રંથ પણ અહીંયા અવતરણ થયો. सातो स्वरूप श्री राज શ્રી રાજના સાથે સાત સ્વરૂપનું પણ એમાં વર્ણન છે. सो सारे परनामी ने અને ક્યાં પન્નાજી ભાગનું અવતરણ થયું. वास्ते संयम के सुख આના માટે का સુંદરતાજી વાસ્તે સંયમ કે સુખકાલ સુંદર સાધના સુખ માટેનું અવતરણ થયું. एक खिलवत और सागर ખિલવત અને સાગર केतिक बानी और અને બીજી કેટલીક વાણી પણ सो हुई मोमिनो वास्ते એ પણ પન્નાજીની અંદર જ મોમીનો માટે मजल परना ठोर પન્નાજીમાં એનું અવતરણ થયું. महामती कहे ए मोमिनो મહામતી કહે છે કે એ મારા વાલા પ્યારા સુંદર સાહેબજી ये हादी मेहदी આ इमाम કોણ છે? હાદી મહેદી ઇમામ છે સ્વામી શ્રી પ્રાણનાથજી. ताकि बीतक और कहो એની ભીતર પણ જો આગળ છે એવું આગળ હવે કહીએ. जो नूरदीन इस्लाम જે નિજાનંદ સંપ્રદાયની મહત્વની વાતો છે હવે આગળ કહેવામાં આવશે. लो श्री प्राणनाथ प्यारे की धाम के धनी की सद्गुरु महाराज की સુંદરસાજી શ્રીમુખ વાણી આપણે એને કહીએ છીએ શ્રી કુલજમ સ્વરૂપ સાહેબ. ટૂંકમાં સ્વરૂપ સાહેબ પણ કહીએ છીએ. કેટલાક એને ફક્ત વાણીથી બોલાવે છે વાણી. અને ભાવથી શું કહે છે? રાજ્ય. કોઈ પ્રસંગ હોય અને બધી ગાડી તૈયાર થઈ ગઈ હોય તો શું કહે? રાજ્ય પધરાવો, રાજ્ય લાવો. તો શું લાવીએ છીએ આપણે? વાણી લાવીએ છીએ. તો એને આપણે વાણી પણ કહીએ છીએ, સ્વરૂપ સાહેબ કહીએ છીએ, કુલજમ સ્વરૂપ કહીએ છીએ. જુદા જુદા નામથી ભાવથી અને પ્રેમથી એને આપણે કહીએ છીએ. પણ એ છે મૂળ સ્વરૂપ સાહેબનું. રાજ્યનું જે સ્વરૂપ છે અને એટલે આપણે શું કહીશું? સ્વરૂપ સાહેબ. તો એને આપણે પધરાવીએ છીએ. તો આ બધા જુદા જુદા ગ્રંથો છે. કેટલા? આમ તો મૂળ 14 ગ્રંથો છે. 14 મૂળ ગ્રંથો છે. પણ એમાં પ્રકાશ અને કલશ બીજા બે છે. કેમ કે બંને ગુજરાતીમાં છે અને બંને પાછા હિન્દીમાં છે. એટલે 14 પછી બીજા બે થયા. કેટલા થયા? 16. અને છેલ્લે કયામતનામા જે છે એ પણ બે છે. છોટા કયામતનામા અને બડા કયામત. એટલે 17 ગ્રંથ થાય. તો 17 ગ્રંથ ભેગા થાય એટલે પૂર્ણ એક રાજ્યનું સ્વરૂપ તૈયાર થઈ જાય. તો એ રાજ્યના સ્વરૂપને આપણે પધરાવીએ છીએ. આ વાણીનું અલગ અલગ સ્થળોએ અવતરણ થયું. આ તો ટૂંકમાં વાત કરી. આગળ જેમ જેમ વધશું એમ આગળ બધી વાતો આવશે. તો અહીંયા હવે કક્ષાની અંદરથી શ્રીજી ઉત્તમભાઈ એટલે ઉદ્ધવ ઠાકોર અને સામલિયા ઠાકોર કેવી રીતે છૂટે છે, ત્યાંથી આવીને બિહારીજી પાસે જાય છે. બિહારીનું સ્વરૂપ જોજો એ વખતે પણ શું કહે છે એમણે પોતે જેલમાં પુરાયા છે પણ આવે છે ત્યારે ઉપર એમને શું કહે છે સામે. અને ત્યાંથી પછી શ્રીજી નવતનપુરી છોડી
બિહારીની આજ્ઞા લઈને જુનાગઢ જાય છે અને જુનાગઢમાં બહુ જ મોટા આખા દુનિયાના કહેવાય એવા મોટા પંડિત છે, એમનું નામ છે હરજી વ્યાસ. એ હરજી વ્યાસને મળે છે અને એમની સાથે જ્ઞાનની ચર્ચા કરે છે. હરજી વ્યાસની સાથે કેવી કેવી ચર્ચા કરે છે, શું શું વાતો કરે છે, હરજી વ્યાસનું ઘમંડ એટલે કે અભિમાન કેવી રીતે તોડે છે, એ વાતો આપણે હવે કાલે કરીશું. આજે વાણીને વિરામ આપીએ છીએ. પ્રણામ. महामती कहे ए मोमिनो, महामती कहे मोमिनो, ये हादी मेहदी इमाम, ये आदि मेहदी इमाम, ताकि भी तक और कहो, ताकि भी तक और कहो, जो नूरदीना इस्लामा, जो नूरदीना इस्लामा, जो नूरदीना इस्लामा. बोलो श्री प्राणनाथ प्यारे की जय, दाम के धनी जय, सद्गुरु महाराज की जय, सर सुंदर साथ की जय. प्रणाम जी. सुंदर सुंदर એ વર્ણન નથી. ઉદ્ધવ ઠાકુરના ઉત્તમભાઈની રચના છે, ગોવર્ધન ઠાકુરના ગુણવંતીભાઈ. પછી મેઘભાઈ હતા કોણ? અજબાઈની ભોઈ, એમનામાં હરકબાઈની વાસના છે. અને ગામજીભાઈની અંદર પરમધામની ધનબાઈની વાસના છે. આ યાદ તો રાખવું પડે. ના એ તો કઈ વાંધો નહીં. સેવા અંદર દિલમાં ભાવ આવી જાય તો નામ બહુ બધા બહુ છે યાદ ના રહે. આ તો થોડા છે એટલે પછી તો આગળ ઘણા આવશે, બહુ આવશે. અને સુંદર સાથી કેવી કેવી સેવાઓ કરે છે હજુ આગળ આવશે. પણ એ યાદ રહે ના રહે એની સાથે કોઈ મતલબ નથી. ભાવ દિલમાં હોવો જોઈએ. એની જે કન્ટેન્ટ છે ને એ ખબર પડી જાય ને કાર્યમાં તો બહુ રહેવું જોઈએ. અને રહે એ બહુ સારી વસ્તુ છે, પણ ના રહે તો એવું કોઈ બહુ ચિંતા કરવાની જરૂર હે. હા, રહીબાઈની ઉંમરમાં થાય ને, રહીબાઈ વાસના હતી. ફોજીભાઈ માં રહીબાઈની વાસના. કોની અંદર હતી? તો ફોજીબાઈમાં. પરમધામની વાસનાનું નામ, આતરનું નામ છે રહીબાઈ, અને અહીંયા જે સ્ત્રી હતી મુસલમાન એનું નામ ફોજીબાઈ. ફોજીબાઈમાં રહીબાઈ. તું તેમ પૂછે છે કે રહીબાઈમાં કોની વાસના? બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. સુંદર રાવજી. ઘોડા હોય તો બધું આવું ચાલે. પણ ઇન્દ્રાવતીને આ તો શું કહે, જ્યારે શ્રીજી સુરત જશે ને ત્યારે શ્રીજીને બિહારી જામનગરથી પત્ર લખીને મોકલે છે, 3 નિયમો મોકલે. આ 3 નિયમો અમે પાડીને તમે પણ પાડજો. અને ત્યારે શ્રીજી ત્યાંથી પત્ર પાછો લખીને કહે છે ભાઈ હું આ નિયમ પાડવાનો નથી, કારણ કે આ નિયમ આપણા ધર્મને સુસંગત જ નથી. કારણ કે એમાં એવું કીધું આવા સુદર્શનને છોડ દો, આને છોડ દો, પેલાને છોડ દો. હે? એ 3 નિયમ હોય. આગળ તો આવશે પણ તરત જાણવું નહીં તો એવું કે કોઈ એવી રીતના મતલબ કોઈ આપી ના જાય ને આપણે બેસાડે છે. પછી વિદ્વાને ના આપે અને નીચ જાતને ના આપે. એવું નીચી જાત એ 3 નહીં. ફરી સમજાવ. એમને સાંભળે જ વાતો કરે. આ બોલો પણ પહેલો કયો? પહેલો એ કે વિદ્વાને ના અપાય. શું? પછી બીજો શું ના મારા અપાય પણ? હા, શું સારી? મંત્ર. હા, એ. કયો મંત્ર? વિદ્યા. અને જેને તારતમ મંત્ર કહે. તારતમ મંત્ર મારા અને તમારા સિવાય કોઈ ના આપી શકે. પછી વિદ્વાન આપી શકે અને નીચી જાતના ના આપી. ના સાંભળ્યું. ત્રીજો ની હા હા નીચી જાતના. ઓછી હાઈટ વાળા. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે આવશે કી ત્યારે છણાવ જય. જાય આપણે. પિયાજી तुम देसी कीजियो मैं आरज करूं मेरे पीयूजी, हम जैसी तुम जिन करो मेरा तलप तलप जाए जीव जी,
जीवरा तो जीवे नहीं क्यों, मीठे दिल की प्यास जी। तुम बिना मैं किंसो कहूँ पिया, तुम हो मेरी आस जी। आस पिरानी तो करो पिया, जो कोई दूसरा हो जी। सब वाला जी समरथ दिन, प्रेम जाए रोए रोए जी। जन्मांधी जो मैं होती पिया, तो क्यों देखूनी के कार जी। जब तुम पति खाओगे तब देखूंगी मैं नजर जी। ये पुकार पिया जी मेरी सुन के अब, धीर करो अब जीन जी। पल खबर जो लीजियो में, अर्ज करो दुल्हीन जी। ऐसी अर्ज में तो करूँ पिया, बीच पड़ी अंतराय जी। सो आड़ी अंतराय टाल के दुल्हा, लीजे कंठ लगाए जी। कंठ लगाए कंठ सो पिया, कीजे हास विलास जी। वारणे जाय श्री इंद्रावती पिया, राघो कदमों के पास जी। तुम दुल्हा में दुल्हनी पिया, और न जानू बात जी। इसका सोच से वाह करूं पिया, सब अंगो साक्षात जी। सदा सुखदाता दाम जनी पिया, कहाँ कहूँ किंसो बात जी। मामती युगल स्वरूप पर मारी, अंगना बलि बलि जात जी। तुम हो तैसी कीजियो मैं, अर्ज करूँ मेरे पीर। श्री प्राणनाथ प्यारे की जय, दाम के धनी की जय, सद्गुरु महाराज की जय, सर्व सुंदर साध की जय। प्रणाम।